નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે. પાંડેસરાની ડીજીવીસીએલના કચેરીમાં હોબાળો. યુનિટ દીઠ 45 પૈસા વધારા સામે વિવર્સનો વગર નોટિસ આપ્યા વગર વધારો કરતા હોબાળો. પાંડેસરા સ્થિત પ્રમુખ પાર્કના હોબાળો કર્યો. કચેરીએ જઈ ભાવ વધારો પરત ખેંચવાની કરી માંગ. અગાઉના બાકી બિલ ભરવા વિવર્સતા યુનિટ દીઠ 45 પૈસાનો ભાવ વધારો. પ્રમુખ પાર્કમાં 1200 જેટલા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ, જ્યાં ઉધનાથી લઈ સચિન સુધી 40,000થી વધુ યુનિટની સંખ્યા. તાત્કાલિક ભાવ વધારો પરત ખેંચવાની માંગ. યુનિટ દીઠ 45 પૈસાનો વધારો વિવર્સને પોસાય તેમ નથી. ભાવ વધારો પરત ખેંચવા અંગેનું નોટિફિકેશન બહાર પાડવાની માંગ કરાઈ. ખોટા એવરેજ બિલ આપેલા છે, 6 મહિનામાં કીધા વગર આપી દીધેલા છે, એટલે અમે ભરવા તૈયાર નથી. ખોટો જ 45 પૈસા પર યુનિટનો એમની મનમરજીથી અમને એવરેજ બિલ આલે છે. પ્રમુખ પાર્ક ઇન્ડસ્ટ્રીમાંથી હું બધાને લઈને આવેલો છું. સાહેબને અમે રજૂઆત કરવા આપી છે. સાહેબ, અમે આ લાઇટ બિલ ભરવા અમે તૈયાર નથી અને અમારો ધંધો છે ને મૂત પાયે થઈ ગયેલો છે, તો મહેરબાની કરીને આમાંથી અમને બચાવો અને ગ્રાહકોને ન્યાય મળે એવું કરો. જો ન્યાય નહીં મળે તો ગોધી ચિંતા મારજે. અમે અહીંયાથી આજે ખસવાના નથી. રાત દિવસ એક થાય, બધા લૂમ્સ બંધ કરીને કારીગર લઈને અહીંયા બેસવાનું છે. પણ આ 45 પૈસા ભાવ વધારો અમને પોસાય એવું નથી. તો અમે કાકા પહેલે કેટલા રૂપિયા યુનિટ બિલ આવતો હતો, હમણાં કેટલા રૂપિયાનો વધારો થયો છે? પહેલા કેટલા ઇન્ડસ્ટ્રીયલના ખાતા આવેલા? પહેલા અમારો 7 પૈસા કે 10 પૈસા જેવો યુનિટ પર પડતો હતો. આ જ યુનિટ સીધો 8 રૂપિયા પડી ગયેલો છે. તે અમને હવે પોસાયું નથી. અને કેટલા ખાતા આવેલા છે? મારી પ્રમુખ પાર્ક ઇન્ડસ્ટ્રીયલમાં 1200 ખાડા આવેલા છે અને આ બધી ઇન્ડસ્ટ્રીઓ 40 થી 50,000 યુનિટ આવેલા છે. અહીંયા 40-50 યુનિટના શેઠિયાઓ નથી લાવ્યા, કારણ કે મેન અમે 200 જણા આવેલા છીએ. જો આ રદ નહીં થાય 45 પૈસા, તો અમે બધા ગાંધી ચિંતા માટે મોટું આંદોલન કરવા જઈ રહ્યા છીએ. જીબીના અધિકારીઓ રજૂઆત કરી, કઈ રીતનો તમને જવાબ હાલ સુરેશભાઈ પટેલ એ ચાલી રહ્યા છે, પ્રજાપતિ સાહેબ સાથે વાતા કરતા થઈ રહ્યા છે. હવે જે ન્યાય આવશે એ સાંભળીશું. જો અમને આમાંથી અમારે એક જ વસ્તુ છે, અમને આ 45 પૈસા સહન થયા નથી.